આજે જયેશભાઈ ગોમતી ઘાટમાં દીવો ધરાયો અને દીવો થઈ ગયો રામ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગ ભાગ 2 માં. દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા આપણે ગોમતી ઘાટે ફરવા માટે. દરિયામાં જોવા મળ્યો આપણાને મછલીઓ. આ સાઈડ તો ફોટોગ્રાફી ચાલુ હતી. ફોટો પાડીને જયેશભાઈ લઈ ગયા દીવો ધરાવવા માટે. ત્યાં તો પાણીનો વહેણ આવ્યો ને દીવો રામ થઈ ગયો. લેકિન ये साला कर क्या रहा है यहाँ पे? પછી આવી ગયા હોટલમાં જમવા માટે. કરીને આવી ગયા આપણે દ્વારકાધીશના મંદિર આગળ ફોટોશૂટ માટે. પછી બધા મિત્રો સાથે નીકળી ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. ફાઇનલી પહોંચ્યા નાગેશ્વર મહાદેવના મંદિરની પાસે. ત્યાં તો દર્શન કરવા માટે કેટલી લાંબી લાઈન હતી. પછી આપણે લાગી ગયા લાઈનમાં દર્શન કરવા માટે. મંદિરની અંદરનો સીન કાંક આવો જોવા મળ્યો. દર્શન કરીને આવી ગયા બધા બહાર અને પી લીધી ચાય પણ નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. રસ્તામાં તો કેટલી બોટ જોવા મળી આપણને. પછી ફાઇનલી પહોંચ્યા બેટ દ્વારકાના સુદામા સેતુ પુલ ઉપર. ત્યાં કને પણ આપણો ફોટોશૂટ ચાલુ થઈ ગયો. ત્યાંથી બેસી ગયા રિક્ષામાં નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. પછી ફાઇનલી પહોંચ્યા આપણે બેટ દ્વારકા. દર્શન કરીને આવી ગયા આપણે રિક્ષા કને. વરસાદની ફૂલ બાકાચીકી હતી એટલે અમે બેસી ગયા રિક્ષાની અંદર. વરસાદે તો ફૂલ બાકાચીકી બોલાવી દીધી હતી. ફાઇનલી પહોંચ્યા અમે રૂકમણીજીના મંદિરે. રૂકમણીજીના દર્શન કરીને આવી ગયા પછી આપણા રૂમે. ફ્રેશ થઈને નીકળી ગયા જમવા માટે. જડી ગયા સસ્તી ને સારી હોટલે બેસી ગયા બધા જમવા માટે. કાલ સવારે અમારે નીકળવાનું હતું સોમનાથ એટલે અમે આવી ગયા દ્વારકાધીશની ધજાના દર્શન કરવા માટે. બસ મિત્રો આજ માટે આટલું જ હતું. મળશું ભાગ 3 માં. એના માટે ફોલો કરતા જાજો.